કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 11 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો હું પણ મજામાં છું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો ફાઇનલી જવાનું થઈ ગયું. ક્યાં જવાનું છે? ફાઇનલી મેળામાં જવા તૈયાર થઈ ગયા. એમને પહેલાં થેન્ક યુ. અને જો તમને બતાવું, મારા કાનજી કુંવરને અહીંયા બેસાડી દીધા છે. જુઓ ટોપી કેવી કરી પાપુ, જોઈ લો. તો મારા કાનજીના દર્શન કરી લો. જો કેવો બેઠો છે શાંતિથી. ચાલો મેળામાં જવાનું છે ને પાપુ? હા મમ્મા, મેળામાં. વિડીયોમાં બન્યા રહેજો. હા, મિત્રો ફાઇનલી અમે મેળામાં આવી ગયા છે. સાંજના 6:30 પોણા 7 વાગી ગયા છે. અને ફાઇનલી અમે મેળામાં આજે આવી ગયા છીએ. તો મારા ગામથી 2-3 કિલોમીટર દૂર છે, પેટલાદમાં. તો ભાદરવા સુદ 11થી મેળો લાગી જાય છે, પણ અમને લોકોને ટાઈમ નહોતો મળ્યો. આજે ટાઈમ મળ્યો છે તો હું, મારા હસબન્ડ ને મારો કાનો, અમે ત્રણેય મેળામાં ફરવા આવ્યા છે. તો ચાલો મેળામાં ફરીએ, મોજ લઈએ અને કાનાને પણ ગાડીમાં બેસાડું અને પછી મસ્ત થોડું ફરીએ હરીએ અને પછી જઈએ ઘરે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. કેવી ટી શર્ટ કરાવી, વ્હાઈટ ટી શર્ટ અહીંયા જ મળે છે. અને ફોટો પાડીને ટી શર્ટની ઉપર એમનો ફોટો લીધો. જુઓ કેટલી સરસ મજાની ટી શર્ટ બનાવી. વાવ, બહુ જ સરસ કારીગીરી કરી. હા, બહુ ખૂબ સરસ લાગે છે ટી શર્ટ પર એમનો ફોટો. હવે ઘરે જઈને પહેરશે તો ખબર પડશે. મારો કાનો મેળામાં ફરીને આવી ગયો. કેવી મજા આવી બેટા? મજા આવી ને ગાડીમાં બેસવાની? મિત્રો એને ગાડીમાં બેસાડ્યો તો અમે. એની વિડીયો જોજો. મારા કાનુડા માટે હું શું લાવી? ગાડી મારા કાનુડા માટે. સવારે એમાં એને બેસાડીશ. પછી અમને એમના નામની ટી શર્ટ, ફોટાની ટી શર્ટ બનાવી. નહીં જો આ ટી શર્ટ. પછી આ થોડો નાસ્તો લીધો, શક્કરપારા અને ભાખરવડી.
કાનુડાની ગાડી કેવી છે કોમેન્ટ જરૂર કરજો ને ટી શર્ટ કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો. અને સમોસાને આ બધું મારું છે નાનું નાનું. એ મજા આવી? બહુ મજા મજા આવી ગઈ ને? આમ તો જુઓ સામે થેન્ક યુ લઈ ગયા મેળામાં. આવી. તો ચાલો મિત્રો હવે કપડાં બપડા બધા ચેન્જ કરી દો ને કાનાને પણ જમાડી લઉં ને અમે બી જમી લઈએ. અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને પેટલાદનો મેળો કેવો લાગ્યો અમારો જરૂરથી કોમેન્ટ કરજો. બાય.